ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક નવી પહેલનો પ્રારંભ કર્યો છે। આ યોજના હેઠળ વાતાનુકૂલિત શ્રેણીના મુસાફરોને હવે ધાબળાની સાથે એક સ્વચ્છ કવર પણ આપવામાં આવશે। આ મહત્વપૂર્ણ પરિયોજનાનો પ્રારંભ રાજસ્થાનના જયપુરથી કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ રેલવે યાત્રાને વધુ સ્વચ્છ અને આરામદાયક બનાવવાનો છે। આ નિર્ણય મુસાફરો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। ઘણા મુસાફરોએ રેલવે દ્વારા પૂરા પાડવામાં આવતા ધાબળાઓની સ્વચ્છતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી। આ નવી વ્યવસ્થા હેઠળ દરેક યાત્રા બાદ કવરને બદલીને ધોઈ નાખવામાં આવશે, જ્યારે ધાબળાની નિયમિત સફાઈ પ્રક્રિયા ચાલુ રહેશે। આનાથી દરેક મુસાફરને સ્વચ્છ અને જીવાણુમુક્ત ઓઢવાની સુવિધા સુનિશ્ચિત થશે, જે યાત્રાના અનુભવને નોંધપાત્ર રીતે સુધારશે। રેલવે મંત્રાલય દ્વારા આ પરિયોજનાને પ્રાયોગિક ધોરણે જયપુરમાં શરૂ કરવામાં આવી છે અને તેના પ્રતિસાદના આધારે દેશભરના અન્ય રેલવે વિભાગોમાં પણ તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે। આ પહેલ ભારતીય રેલવેની સેવાઓને આધુનિક બનાવવા અને મુસાફરોની સુવિધા તથા સ્વચ્છતાના માપદંડોને ઉચ્ચ સ્તરે લઈ જવાની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે।